हेलो फ्रेंड्स, वेलकम टू माय किचन चैनल। आज आप बनाना है ईंडा बिरयानी। तो चलो फटाफट बनाना स्टार्ट करिए ईंडा बिरयानी। तो आप एक वाटकी बिरयानी चोखा ले लेवाना है, एक वाटकी धाणा, एक वाटकी डूंगरी ले लईशू कट करेली, एक वाटकी में आदू मरचानी पेस्ट, एक वाटकी टमाटर અને 3 ઈંડા લીધા છે। 2 ઈંડા બોઇલ કરેલા છે, એક ઈંડું કાચું છે। અને ત્યારબાદ આપણે થોડોક મીઠો લીમડો લઈ લેવાનો છે। તપેલીમાં ગરમ પાણી કરવા મૂકી દીધેલું છે મેં। ત્યારબાદ એમાં આપણે કરી મસાલા બધા એડ કરી દઈશું। આપણે કરી મસાલા એડ કરી દેવાના છે। ત્યારબાદ આપણે બિરયાની ચોખા મેં એકદમ સરસ રીતે ધોઈ કાઢ્યા છે, તો આપણે એની અંદર એડ કરી દઈશું। એડ કરી દેવાનું છે। ત્યારબાદ બોઇલ થાય આપણું પાણી એટલે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને 90% ચોખાને બોઇલ થવા દેવાના છે। મારા 90% ચોખા બોઇલ થઈ ગયા છે એટલે હું એને એક જારીમાં કાઢી લઈશ। તો ચાલો ફટાફટ જારીમાં કાઢી લઈએ આપણા ચોખા। ફટાફટ આ રીતે ચોખાને કાઢી લેવાના છે। તમે જોઈ શકો છો આ આવો જ ચમચો આપણે યુઝ કરવાનો છે। તમે ફટાફટ કાઢી લીધા છે ચોખા। એક વાટકીમાં આપણે ધાણા જીરું, મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાવડરને મિક્સ કરી લઈશું અને પાણી એડ કરીને આ રીતે પેસ્ટ બનાવી લઈશું। એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને મસાલાને મિક્સ કરી કૂક કરી દઈશું અને આપણા બોઇલ થયેલા ઈંડાને અંદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું આ રીતે ફટાફટ। અને એક વાટકીમાં આપણે એને કાઢી લઈશું અને એ જ પેણીમાં આપણે 3 પરી તેલ એડ કરીશું। ત્યારબાદ આપણે 1 ચમચી જીરું એડ કરીશું અને આપણે કટ કરેલી એક વાટકી ડુંગળીને એડ કરી દઈશું। બ્રાઉન થાય ડુંગળી એટલે આપણે કરી પત્તા અને ટમાટર એડ કરીશું અને એને કૂક થવા દઈશું સરસ રીતે। કૂક થાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું 1 ચમચી અને આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું છે। 1 ચમચી લાલ મરચું પાવડર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર અને 1 ચમચી બિરયાની મસાલો એડ કરી દઈશું। તમને ભાવતો વધારે ગમતો હોય બિરયાની મસાલો તો થોડોક વધારે એડ કરી શકો છો, મેં નથી કર્યો। એક ઈંડું એડ કરીશું અને મિક્સ કરી લઈશું આ રીતે અને એ ઈંડાને આપણે સરસ રીતે કૂક થવા દેવાનું છે। આ રીતે કૂક થઈ જાય એટલે આપણા બોઇલ થયેલા ચોખાને આપણે થોડાક કરીને આપણે એને મિક્સ કરી લઈશું। તો ફટાફટ મિક્સ કરી લેવાનું છે આ રીતે બધા મસાલા અને સરસ રીતે એને કૂકડે તેમાં આપણે એગ એડ કરવાના છે। તમે જોઈ શકો છો એક વાટકીમાં આપણે કાઢી લીધા હતા એ એગ આપણે મિક્સ કરી લઈશું આ રીતે ફટાફટ। અને ત્યારબાદ આપણે તેમાં 1 વાટકી ધાણા એડ કરી લઈશું અને ધાણાને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ બિરયાની કૂક થવા દઈશું અને ફટાફટ એને એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું। તો આ રીતે બિરયાનીને સર્વ કરી લેવાની છે આ રીતે એકદમ સરસ। જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ અને કોમેન્ટ કરજો કે આ અમારી રેસીપી તમને કેવી લાગી અને અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો અમને સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ અને લાઈક, શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા।